હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને એમ થતું હોય છે આજે નરેન્દ્ર કાકા કેમ એકલા છે? કોની ગેરહાજરી લાગે છે તમને બધાને? તમારા આંટી હવે આ દુનિયામાં રહ્યા નથી. અત્યારે સામે બેઠેલા છે. એ 22/5/2024 દિવસો પામ્યા છે. ઘણી બધા અનાજમાં શાંતિ મળે એવી પ્રાર્થના કરજો. હવે આપણે યુટ્યુબ ચેનલ તો ચાલુ રાખવી જ પડશે. તો જ્યારે પણ મારી સગાઈ થઈ હતી ને ત્યારે તમારા આંટીએ મને સ્પેશિયલ એક વેરાયટી ખવડાવી હતી સગાઈના ટાઈમે. સગાઈ પછી ત્રીજા દિવસે અમે બહાર ફરવા ગયા હતા, પછી અમે ઘરે ગયા. એ ટાઈમે એમને એક મને સ્પેશિયલ વેરાયટી બનાવીને ખવડાવી હતી. એ છે, આ જુઓ છો તમે, જુવાર છે. આ કાચી જુવાર છે, એનો ઉપમા બનાવ્યો હતો, હેલ્ધી અને ટેસ્ટી. તો આજે એમની યાદગીરીમાં આજે આપણે એમની જ વસ્તુ, પછી મને એમને કહ્યું હતું કે ભાઈ આ રીતે આપણે આ રેસીપી મૂકવાની છે, પણ અચાનક ડેવલપ પામ્યા એટલે હવે એ રેસીપી મને હજુ યાદ છે. તો આજે હું સૌ પ્રથમ વખત એમની ગેરહાજરીમાં આજે આપણે જુવારનો હેલ્ધી ઉપમા બનાવીશું. એ બસ કઈ રીતે બનાવવો એ હું તમને બતાવું. ચલો આપણે જોઈ લઈશું. આ ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને હેલ્થના માટે બહુ જ સારું હોય છે. તો તમે પણ અચૂક બનાવજો અને એક વખત બનાવીને ટેસ્ટ કરજો. તો તમે જે રવાનો ઉપમા ખાઓ છો ને એ ખાવાનું ભૂલી જશો અને આ જુવારનો ઉપમા બનાવવાનું ચાલુ કરશો. બરાબર છે? તો ચલો આપણે જોઈ લઈશું રેસીપી હવે કઈ રીતે બનાવવી. તો ચલો હવે આપણે જોઈ લઈશું જુવારના ઉપમા બનાવવામાં કઈ કઈ વસ્તુઓ સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં. આ મેં જુવાર લીધી છે. આ માપ ભરીને મેં જુવાર એટલે કે 10 કલાક જેવી મેં આ પલાળીને તૈયાર રાખી છે. આ માપ છે આનું. બરાબર છે? આ કાંદા છે, 2 મોટા સમારીને મેં કાંદા તૈયાર રાખ્યા છે. 2 ટામેટાં લીધા છે, 2 ગાજર લીધા છે, આ રીતે કટ કરવાના. અને આ ફ્રોઝન લીલા વટાણા છે. આ 3 મરચાં લીધા છે, આ રીતે કટ કરવાના છે એને. અને આ અડદની દાળ લીધી છે વઘાર માટે. અને આ 1 લીંબુ લીધું છે. અને આ રેગ્યુલર મસાલા છે. તો ચલો હવે આપણે કઈ રીતે બનાવવાનો એ હું તમને બતાવી દઉં. આ જે જુવાર છે ને એ મેં ગઈકાલ રાત્રે 12:30 વાગે મેં પલાળીને તૈયાર રાખી હતી, પલાળી કાઢી હતી. અને અત્યારે 12:30 જેવું થયું છે, એટલે કે 10 થી 12 કલાક જેવી મેં પલાળીને તૈયાર રાખી છે. એને હવે આપણે એક વખત કુકરમાં આપણે બાફી દઈએ અને એ બધું કાઢી નાખવાનું. કારણ કે શું, આખી રાત જુવારનું જે હોય એની વાસ ન આવે એના માટે આ કાઢીને આ કુકરમાં મેં કાઢી લીધી છે જુવાર. જે માપની જુવાર લીધી હતી ને એ જ માપનું ભરીને પાણી નાખવાનું છે. 1 વાડકો અને આ મેં બીજો વાડકો. જે માપની જુવાર હોય એનાથી ડબલ પાણી લેવાનું અને થોડુંક જ વધારે લેવાનું, એટલે જુવાર બફાઈ જશે. બરાબર? અને ઓછામાં ઓછી 5 સીટી વગાડવાની. એકદમ હાઈ ફ્લેમ ઉપર નહીં પણ મીડિયમ ફ્લેમ ઉપર રાખીને 5 સીટી વાગે
ત્યાં સુધી આપણે એને રાહ જોવાની છે. હવે આ 5 સીટી વાગી રહી છે એટલે હવે હું ગેસ બંધ કરું છું અને કુકરને આપણે ઠંડુ થવા દઈશું. આ જુવારનો ઉપમા જે છે એની અંદર તમે કાજુ બદામ નાખીને પણ ડ્રાયફ્રૂટ ઉપમા પણ બનાવી શકાય છે, જેથી હેલ્ધી રહેશે. તો હું કાજુ બદામ પણ નાખીશ આની અંદર. અત્યારે હું એને તૈયાર કરી રહ્યો છું. કાજુ બદામ એના કટ કરીને આ રીતે કાજુ બદામ નાખવાના. કુકર ઠંડુ થઈ ગયું છે તો જરા ચેક કરી લઈએ આપણે. જુઓ, એકદમ બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આનો આપણે ઉપમા બનાવવાનો છે. બરાબર, તો હવે એક સાઈડ ઉપર આને મૂકીને 3 ચમચી જેવું 3 થી 3.5 ચમચી મેં તેલ લીધું છે. એને ગરમ થવા દેવાનું અને પછી જીરું અને રાઈ એ બંને નાખીને આપણે એનો વઘાર કરીશું. થઈ ગયું છે એટલે થોડી રાઈ નાખીશું આપણે અને થોડું જીરું નાખવાનું. અને આ અડદની દાળ છે એ પણ નાખી દેવાની. એટલે 2 લાલ આખા મરચાં નાખી દેવાના. પછી એમાં આ કાંદા લઈ લેવાના. કાંદાને થોડા અધકચરા કરવાના છે. એકદમ બ્રાઉન નહીં બનાવવાના, આછા બ્રાઉન બનાવવાના. અને સાથે ગાજર પણ નાખી દેવાના એટલે ગાજર પણ થઈ જશે અધકચરા. અને જો સૂકો મેવો નાખવો હોય સ્કીપ પણ કરી શકો છો તમે. હું આમાં સૂકો મેવો પણ નાખું છું, કાજુ બદામ. એ પણ તૈયાર થઈ જશે આમાં. તો દાંત વગરના વ્યક્તિઓ હોય એ પણ ખાઈ શકાય, આરામથી ચાવી શકે. આવા આછા બ્રાઉન થવા જોઈએ. અને પછી આમાં ટામેટાં પણ નાખી દેવાના એટલે સીઝીને એકદમ તૈયાર થઈ જશે. હવે આમાં જે 3 મરચાં સમારીને રાખ્યા છે એ પણ નાખી દઈશું અને ફ્રોઝનવાળા વટાણા નાખી દઈશું લીલા. જોઈએ એટલા લેવાના તમારે. હવે આને ઢાંકીને ઓછામાં ઓછી 3-4 મિનિટ તો ચડવા દઈશું, એને સીજી જાય. હવે આને 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો હવે જરા ચેક કરી દઈએ આપણે. બફાઈને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. જુવાર તૈયાર બાફી રાખી હતી ને એ પાણી સાથે જ નાખી દેવાની. આમાંથી પાણી કાઢવાનું નહીં એટલે એનું પૌષ્ટિક જે છે એ બધું જ આવી શકે. આપણે હેલ્ધી ફૂડ બની શકે. હવે આને એક વખત મિક્સ કરી નાખીએ. ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાનું.
હવે આપણે રેગ્યુલર મસાલા કરી દઈએ આમાં. સ્વાદ અનુસાર મરચું નાખવાનું, જેટલું તમારે તીખું જોઈએ એ પ્રમાણે. અને હળદર નાખવાનું. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. અને એક લીંબુ નીચોવી કાઢવાનું. એટલે ખટમધુરો ઉપમા તૈયાર થશે. મિક્સ કરી નાખવાનું. કરી આ રીતે હવે પાછું ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ ઢાંકી રાખવાનું. એટલે મસાલો ચડી જશે. એટલે આપણો ઉપમા રેડી છે. તો જરા જોઈ લઈએ. જો એકદમ બફાઈને તૈયાર થઈ ગયું છે. જરા પણ તમને ખ્યાલ નહીં આવે ત્યાં જાય પણ આ જુવારનો ઉપમા બનાવે છે. કલર જુઓ અને સ્વાદમાં તો એટલો બધો ટેસ્ટી છે. તમે એક વખત બનાવીને જોઈ જોજો કેવો લાગે છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને સર્વિસ પ્લેટમાં આપણે કાઢીશું. હા જુઓ તમે, આપણે આ જુવારનો ઉપમા રેડી થઈ ગયો છે. સુગંધ તો એટલી મસ્ત આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી હોય છે. તમે એક વખત બનાવશો ને વારંવાર બનાવશો તમે. સુપર. આમ તો તમારા આંટી રિપોર્ટ આપી દે, પણ હવે આંટીની ગેરહાજરી છે એટલે મારે જ રિપોર્ટ આપવા પડશે કે કેવો બન્યો છે. બરાબર. અને બીજી વસ્તુ કે તમે પણ બનાવજો અને તમારો પણ રિપોર્ટ મોકલજો કેવો બન્યો. બરાબર. આ અગાઉ મેં 2 વિડીયો ઉપમાના મૂકેલા છે. એક છે રવાનો ઉપમા અને બીજો છે તમારા આંટીએ બનાવ્યો હતો બ્રેડનો ઉપમા. આ બંને વિડીયો પણ તમે જોયા જ હશે. અને આ ત્રીજો ઉપમાનો મેં વિડીયો મૂક્યો છે. તો અચૂક તમે બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને. અને હા, એક સાથે બીજી પણ વસ્તુ તમારે હું એડ કરું છું કે જે તમારા આંટી અત્યારે દુનિયામાં નથી, તો એમના માટે સર્વે બધા તમે પ્રાર્થના પણ કરજો અને એમને શાંતિ મળે એવી પ્રાર્થના કરજો. બરાબર. અને ચોક્કસ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી આંટીની જે ઈચ્છા હતી એ પૂર્ણ કરજો. હર મહાદેવ.